જીએસસીસીએલ ની અંદર PA1 જુનિયર એન્જિનિયર ની અંદર અત્યારે રિવાઇઝડ ફી સ્ટ્રક્ચર આવેલું છે, બરાબર. હવે પહેલા જ્યારે નોટિફિકેશન આવેલી હતી ત્યારે એ લોકો એવું કીધેલું હતું કે ભાઈ અનરિઝર્વ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થી મિત્રો હોય તો એ લોકોને 500 રૂપિયા ફી ભરવાની છે, અને એ એસસી એસટી અને પીડબ્લ્યુડી કેન્ડિડેટ ને એક્સ સર્વિસમેન હોય તો એ લોકોને 250 રૂપિયા ફી ભરવાની છે, બરાબર. તો અત્યારે તમે જો વેબસાઇટ ની અંદર જઈને જોશો તો એમાં રિવાઇઝ સ્ટ્રક્ચર આવેલું છે, એટલે એનો મતલબ કે ઓલ રિઝર્વ કેટેગરી, બરાબર, એટલે કે ભાઈ એસસી એસટી ઓબીસી કયો કે એસસીબીસી કયો, ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ, બરાબર, એક્સ સર્વિસમેન અને પીડબ્લ્યુડી કેન્ડિડેટ એ લોકોને 250 રૂપિયા ફી ભરવાની છે, બરાબર. અને ખાલી અનરિઝર્વ કેટેગરી એટલે કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ઓપન ની અંદર આવે છે તો એ લોકોને 500 રૂપિયા ફી ભરવાની છે. આ ચેન્જ થયો છે, બરાબર. એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો આવતા હતા કે ભાઈ 250 રૂપિયા ફી ભરવાની છે કે 500 રૂપિયા ફી ભરવાની છે. તો અત્યારે 250 રૂપિયા અનરિઝર્વ, તમે અનરિઝર્વ કેટેગરીમાં આવો છો તો 500 રૂપિયા અને રિઝર્વ કેટેગરીમાં આવો છો તો તમારે 250 રૂપિયા ભરવાની છે. હવે બીજો પ્રશ્ન એ થાય છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઓબીસી કેટેગરીમાં આવતા હોય ને એ લોકોએ અથવા ઈડબ્લ્યુએસ માં આવતા હોય ને એ લોકોએ ફી ભરતી હતી કે 500 રૂપિયા, બરાબર. તો બની શકે છે કદાચ તમારા 250 રૂપિયા તમને રિટર્ન થઈ જશે, અથવા તમારે એક વખત જીએસસીસીએલ ને મેલ કરી દેવો ભાઈ હું ઈડબ્લ્યુએસ કેટેગરીમાં અથવા ઓબીસી કેટેગરીમાં આવું છું, તમે જ્યારે પહેલા કીધું ત્યારે મેં 500 રૂપિયા ફી ભરેલી છે, તો તમારે મને 250 રૂપિયા પાછા દેવાના થશે. જે તમારા વિડીયો જોયો હશે, બરાબર, મારો જો તમે મેં વિડીયો બનાવેલો હતો નોટિફિકેશન તો એની અંદર મેં 500 રૂપિયા જ કીધેલું હતું, બરાબર. ત્યારે 500 જ હતા, અત્યારે ચેન્જ થયું છે તો 250 રૂપિયા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો રિઝર્વ કેટેગરીની અંદર આવે છે એ લોકોને 250 રૂપિયા ફી ભરવાની થશે, અને મે બી જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરી દીધું છે તો એ લોકોને 250 રૂપિયા પાછા આપી દેવામાં આવશે, બરાબર. એ જીએસસીસીએલ તમે તમારી રીતે એની રીતે એ લોકો કોન્ટેક્ટ કરી અને તમને પાછા આપી દેશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.